વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ। આજે આપણે મહાશિવરાત્રિ માટે શક્કરિયાને બાફવાની કે તેમાંથી રેસા કાઢવાની ઝંઝટ વગર ફક્ત 10 જ મિનિટમાં શક્કરિયાનો શીરો બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। શક્કરિયાનો શીરો બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ શક્કરિયા લીધા છે। શક્કરિયાને બરાબર રીતે ધોઈ અને તેને સાફ કરી લીધા છે। શક્કરિયા એકદમ ફ્રેશ હશે તો તેની મીઠાશ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે શક્કરિયું લઈ તેની છાલને કાઢી લેશું। શક્કરિયાના શીરા વગર તો શિવરાત્રિનો તહેવાર અધૂરો જ લાગે છે। આ રીતથી તમે ખૂબ જ ઓછા સમયમાં એકદમ ટેસ્ટી શીરો ઝડપથી બનાવી શકો છો। શક્કરિયાની છાલ કાઢી તેની ઉપરનો અને નીચેનો ભાગ કટ કરી અને તેને પાણીમાં રાખી દેશું, કેમ કે શક્કરિયા ખૂબ જ ઝડપથી કાળા થઈ જતા હોય છે, એટલે પાણીમાં જ રાખવા। અને સેમ પ્રોસેસથી આપણે બધા જ શક્કરિયાની છાલ ઉતારી અને પાણીમાં રાખતા જશું। અહીંયા મેં શક્કરિયાને છોલી અને પાણીમાં રાખી દીધા છે। હવે આ રીતની એક છીણી લઈ લેશું। તેમાં મીડિયમ છીણ હોય તેવી બ્લેડ પસંદ કરવાની। તેના ઉપર શક્કરિયું રાખી અને છીણી લેશું। અત્યારે હું છીણ કરું છું, તમે ચાહો તો તેના નાના નાના પીસ પણ કરી શકો છો, પણ છીણ હશે તો તે ઝડપથી કૂક થઈ જશે। બધા જ શક્કરિયાને છીણી અને આ રીતનું મીડિયમ છીણ તૈયાર કરી લેવાનું। શક્કરિયાને પાણીમાં રાખેલ હોવાથી જરા પણ કાળા નથી થયા। આ છીણને આપણે 1 થી 2 વખત પાણીથી ધોઈ લેવાનું છે। હવે એક પેન અથવા જાડા તળિયાવાળું કોઈ વાસણ લઈ લેવાનું। તેમાં 1 થી 1.5 ચમચી જેટલું ઘી એડ કરીશું। ઘી ગરમ થઈ જાય એટલે તૈયાર કરેલા શક્કરિયાના છીણમાંથી પાણી નિતારી અને તેને એડ કરી દઈશું। અહીંયા તમારે જો ઓછું ઘી નાખવું હોય તો એ પણ નાખી શકાય, અને બિલકુલ ઘીનો ઉપયોગ કર્યા વગર પણ આ રીતે તમે શીરો બનાવી શકો છો। છીણને એડ કરી અને તેને બરાબર રીતે મિક્સ કરી લેશું। ઘીનું બધી જ છીણ ઉપર સરસ કોટિંગ આવી જાય એ રીતે મિક્સ કરવાનું છે, જેથી ઘીની સરસ ફ્લેવર આવી જાય। શક્કરિયાને છીણવાને બદલે તેના પીસ કરો તો પણ આ જ પ્રોસેસથી કરવાનું છે, પણ પીસને કૂક થતાં થોડોક ટાઈમ વધારે લાગશે। શક્કરિયા સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકી અને 4 થી 5 મિનિટ માટે કૂક કરવા રાખી દઈશું। વચ્ચે એકાદી વાર મિક્સ કરી લેવાનું, જેથી બરાબર રીતે કૂક થાય। 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો શક્કરિયા બરાબર રીતે કૂક થઈ અને સોફ્ટ થઈ ગયા છે। તેને હાથેથી આ રીતે મેશ કરો તો ઇઝીલી મેશ થઈ જાય છે। તેને સ્પેચ્યુલાથી આ રીતે પ્રેસ કરતા જઈ અને માવો તૈયાર કરી લેશું। તમે ચાહો તો મેશરથી પણ મેશ કરી શકો છો। શક્કરિયાનું છીણ છે એટલે ચમચાથી પણ ઇઝીલી મેશ થઈ જાય છે। શક્કરિયાને બાફી અને શીરો બનાવીએ ત્યારે તેમાં ખૂબ જ રેસા હોય છે। રેસા કાઢવા એ ખૂબ જ ઝંઝટનું કામ હોય છે, અને એ પ્રોસેસ કર્યા પછી પણ શીરો બનાવીએ ત્યારે કોઈ રેસા તેમાં રહી જાય છે, જેના લીધે નાના મોટા કોઈને પસંદ નથી આવતું। પણ આ રીતથી બનાવેલા શીરામાં રેસા હોતા જ નથી, જેથી નાના મોટાને પસંદ આવે છે, અને તમારે બાફવાની કે રેસા કાઢવાની ઝંઝટ નથી રહેતી, જેથી 2 સ્ટેપ સ્કીપ થઈ જાય છે અને ટાઈમ પણ બચે છે। શક્કરિયાને બરાબર રીતે મેશ કરી લીધા પછી હવે તેમાં દૂધ એડ કરીશું। અહીંયા મેં અડધો કપ દૂધ લીધું છે, તેને છીણમાં એડ કરી દઈશું। દૂધ તમે ફૂલ ફેટવાળું કે રૂટીનમાં વાપરતા હોય એ કોઈ પણ લઈ શકો છો। દૂધ સાથે શક્કરિયાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે। શક્કરિયા અને દૂધ બરાબર રીતે મિક્સ થઈ ગયા છે। હવે તેમાં ખાંડ એડ કરીશું। શક્કરિયામાં પણ પોતાની મીઠાશ હોય છે, એટલે અહીંયા હું 3 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરું છું। ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી નાખી શકાય। તેને બરાબર રીતે મિક્સ કરી લેવાની છે। આ શીરાને તમે ઓછા દૂધમાં કે દૂધ વગર પણ બનાવી શકો છો, પણ જો તમે દૂધ નાખશો તો તેનો એક ક્રીમી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। ખાંડ બરાબર મેલ્ટ થઈ જાય એટલે અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલી બદામ અને 2 ટેબલ સ્પૂન જેટલા કાજુ લીધા છે, તેને એડ કરી અને મિક્સ કરીશું। અત્યારે કાજુ અને બદામ એડ કરવાથી તે દૂધની સાથે કૂક થઈ અને સોફ્ટ થઈ જશે, અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરતા જઈ મિક્સર છે એકદમ લચકા પડતું થાય ત્યાં સુધી કૂક કરી લેવાનું। અહીંયા મિક્સર છે એ લચકા પડતું થવા લાગ્યું છે, એટલે શીરો બનવાની તૈયારીમાં છે। હવે આ ટાઈમે તેમાં એકદમ સરસ ફ્લેવર માટે 3 થી 4 એલચી લઈ તેને પીસી અને એડ કરીશું। એલચી પાવડર એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે, તમે એમનેમ પણ બનાવી શકો છો। મિક્સર આ રીતે એકદમ લચકા પડતું થવા લાગે એટલે છેલ્લે તેમાં અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું, જેનાથી ખૂબ જ સરસ શાઇનિંગ આવશે। બધું જ બરાબર મિક્સ થઈ ગયા પછી તમે જોઈ શકો છો મિક્સર છે એકદમ લચકા પડતું થઈ ગયું છે અને પેન છોડવા લાગ્યું છે, અને તેમાંથી ઘી પણ રિલીઝ થવા લાગ્યું છે।
એટલે આપણો શક્કરિયાનો શીરો બની અને તૈયાર થઈ ગયો છે. તેને સર્વ કરી લઈએ. શક્કરિયાને બાફવાની કે રેસા કાઢવાની ઝંઝટ વગર ફક્ત 10 જ મિનિટમાં આ શીરો બની અને તૈયાર થઈ ગયો છે. તેને સર્વ કરી લઈએ. શીરાને આપણે કાજુ અને બદામની કતરણથી ગાર્નિશ કરીશું. આ રીતથી બનાવેલો શીરો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો. જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો, જેથી બીજા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.